સૌથી પહેલા સુરત પોલીસની સફળતા વિશે વાત કરી લઈએ, કારણ કે જ્યારે પોલીસ સારું કામ કરે છે ત્યારે કામગીરીને બિરદાવવી પડે છે। સવાલ અહીં એ બેફામ રફતાર સામે, બેફામ કાર ચાલકો સામે ઉઠી રહ્યો છે। એ સવાલ હજુ ત્યાં ને ત્યાં છે। પોલીસે સારી કામગીરી કરી છે કે લશ્કાણા હિટ એન્ડ રન કેસમાં પોલીસને સફળતા મળી છે। આરોપી કીર્તન ડાખરા તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીએ હૈયાફાટ રુદન સાથે માફી માંગી। આ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હતા। બેફામ રફતાર, નશાની હાલતમાં, ઓવર સ્પીડ, લક્ઝુરિયસ કાર અને મોટા બાપની ઓલાદ છે એટલે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવાની, આ બધા જ શોખ હતા આરોપીના। પરંતુ જ્યારે આ અકસ્માત થયો, 2 લોકોના મૃત્યુ થયા, ત્યારબાદ એને ખબર પડી કે સાહેબ આ તો આપણાથી મોટી ભૂલ થઈ ગઈ છે। આરોપીના પિતા તો હજુ લાપતા છે, પરંતુ આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે। જ્યારે મીડિયાએ તેની સાથે વાત કરી, ગુજરાત ફર્સ્ટની ટીમે આરોપી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો આરોપી મીડિયા સામે આવીને ફક્ત ને ફક્ત રોવાનું નાટક કરતો હોય તેવું લાગ્યું। રોડ ઉપર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં જે 2 લોકો કરુણ મોતને ભેટ્યા છે અને આ ઘટનાની અંદર જે મુખ્ય આરોપી તરીકે જે કીર્તન ડાખરા છે તેના નિવાસ સ્થાન ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ અહીં આવી પહોંચી છે। જોઈ શકાય છે કે આ એ જ નિવાસ સ્થાન છે કે જ્યાં કીર્તન ડાખરા રહે છે। ત્યારે કીર્તન ડાખરાના જે પરિવારજનો છે તે અહીં ઉપસ્થિત છે, તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કીર્તન ડાખરા ગયો કોર્ટમાં ઓફિસે પોલીસ સ્ટેશને ક્યારે ગયો? 9 વાગ્યા 9:30 ગયા। તો એ 2 દિવસ ક્યાં હતો? એ મને ખબર નથી, હું આજ સવારમાં આવી। તમે કોણ થાવ કીર્તનના? હું એને ગઢાબા થાવ, પણ મારો બીજો દીકરો છે ને ત્યાં રહું છું। એમના મમ્મી ક્યાં? એની મમ્મી બહાર ગઈ છે। અત્યારે સામે બેઠા હતા એ કોણ હતા? એ મકાન માલિક હતા। કીર્તન ડાખરાએ આ જે ઘટના તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ? આ એક્સિડન્ટ થયું હા, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મને બીજે દી ખબર પડી ભાઈ। 2 માણસ મરી ગયા એ મરી ગયા છે। હું દવાખાને ગઈ હતી, મને કાંઈ ખબર નથી। હું આવી પછી મને ખબર પડી। ક્યારે ગયો કીર્તન ડાખરા? એ આમ 9 વાગી ગયા, 9:30। તો આટલા દી ક્યાં રોકાણા થઈ? હવે એ મને ખબર નથી ભાઈ। આવું કરવું જોઈએ એને? કરવું ન જોઈએ, પણ આ થઈ જાય તો અકસ્માત છે, આ ઝડપી વાહન છે, થઈ જાય, શું કરવાનું? ન થવું જોઈએ, આપણે કહીએ છીએ ન થવું જોઈએ, એવું નથી કરતા નહીં। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। જે અકસ્માતનો ગુનો બનેલ, જેના અનુસંધાને મુખ્ય આરોપી જે કીર્તન ડાખરા હતો એ ફરાર હતો। લશ્કાણા પોલીસ દ્વારા અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવેલ હતી અને ટેકનિકલ વર્કઆઉટ પણ ચાલુ હતું। તે દરમિયાન પોલીસને જાણ થયેલ કે આ જે મુખ્ય આરોપી કીર્તન ડાખરા છે એ તે રેલવે સ્ટેશનની આસપાસ છે। એ અંગેની જાણ થતાં જ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક ધોરણે રેલવે સ્ટેશન પાસેથી આ ગુનાના મુખ્ય આરોપીને ધરપકડ કરવામાં આવી છે। કઈ રીતે આગળ નીકળ્યા? આગળમાં તો અત્યારે એનું અમે મેડિકલ પણ કરાવવાના છીએ। ખાસ તો એના હેર સેમ્પલ અને જે બ્લડ સેમ્પલ લેવાના છે એ પણ અત્યારે અમે સિમર હોસ્પિટલમાંથી લેવાના છીએ। એટલે હાલ તો એક આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે, પરંતુ અન્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સુરતથી મારી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, પોલીસે કીર્તન ડાખરાની તો ધરપકડ કરી લીધી છે, પરંતુ અન્ય આરોપીઓ ક્યાં છે? કીર્તનના પિતા ક્યાં છે? અને એ પોલીસ અત્યારે કઈ દિશામાં તપાસ કરી રહી છે? કયા પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો છે? સુરતના અબ્રામા બાલક આઉટર રિંગ રોડ ઉપર બનેલી શુક્રવારના રોજ સાંજના 8 વાગ્યાના સમય દરમિયાન હિટ એન્ડ રનની ઘટનામાં હમણાં સુધી કુલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી જે કીર્તન ડાખરા હતા એ પોલીસ પકડથી દૂર હતો। કીર્તન ડાખરા એ શખ્સ છે કે જે નશો કરી અને જે કાર હંકારી રહ્યો હતો, જે પોલીસની પૂછપરછની અંદર સામે આવ્યું છે। કારણ કે અગાઉ જેમિસ બિંગાડિયા નામના ઈસમની જે છે તે ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે કામરેજ નજીક આવેલા એક ફાર્મની અંદર
પાર્ટી રાખવામાં આવી હતી અને આ પાર્ટી દરમિયાન દારૂનો નશો પણ કરવામાં આવ્યો હતો અને નશાની હાલતમાં અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતની ઘટનાના સમયે જે કીર્તન ડાખરા છે તે આ કાર ચલાવી રહ્યો હતો અને જે કારથી અકસ્માત થયો તે કાર પણ કીર્તન ડાખરાના પિતા મનોજ ડાખરાની હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર જે યુવતી કે જે આ કારમાં અકસ્માતના સમયે છે તે સવાર હતી અને યુવતીએ પણ નશો કર્યો હતો કે કેમ આ એક અનેક તપાસનો વિષય બની રહે છે. તો સાથે જ જે નેમી લુકી અને સાથે ધ્રુવ નામનો ઈસમ અને મનોજ ડાખરા આ 3 ઈસમો હજી પોલીસ પકડથી દૂર છે અને તેઓની પણ ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સાથે જ જે કીર્તન ડાખરાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કીર્તન ડાખરાના જે હેર અને બ્લડના સેમ્પલો પણ લેવામાં આવી રહ્યા છે, કારણ કે તે નશો કર્યો હતો કે કેમ તે મેડિકલ પરીક્ષણ કરવું પણ ખૂબ જ જરૂરી છે. સાથે જ જે સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટેની પણ તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે, જ્યાં ઘટના સ્થળ ઉપર આરોપીને લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે. સાથે જ આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને જે અન્ય પુરાવા એકત્ર કરવા માટેની તજવીજ પણ પોલીસ તરફથી હાલ હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મનોજ ડાખરા અને જે ધ્રુવ અને જે નેમી લુકી નામની જે યુવતી છે આ 3 ઈસમો છે તે પોલીસ પકડથી દૂર છે અને હિટ એન્ડ રનની આ ઘટનામાં લસકાણા પોલીસે જ્યારે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે ત્યારે આ ગંભીર પ્રકારની ઘટના હોય પોલીસ દ્વારા હાલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ જે પ્રકારની આ ઘટના બની હતી કે માનવ જીવને જોખમ ઊભું થાય તે પ્રકારની જે ડ્રાઇવિંગ કરવામાં આવી હતી અને તેના કારણે જે અશ્વિન સાપોલિયા અને તેના ભાઈ જે કમલેશ સાપોલિયાનું આ ઘટનામાં કરુણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના 2 ભાઈઓ મોતને ભેટતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી, જ્યારે એક મહિલા અને 5 વર્ષના બાળક સહિત કુલ 4 જેટલા લોકો પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં આ 4 લોકો પણ હાલ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યા છે, જેઓને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે સ્વાભાવિક છે કે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે પોલીસે પણ આવી ઘટનાઓની અંદર એક દાખલારૂપી કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરી નશો કરી અને ડ્રાઇવિંગ કરતા આવા તત્વોને એક બોધપાઠ મળી રહે. જી રાકેશ, બિલકુલ આભાર આપનો. એટલે અહીં વાત આ બેફામ કાર ચાલકોની છે. આરોપી કીર્તન ડાખરા જેના પિતા હીરા કારખાનેદાર છે અને હાલ તો તેના પિતા પણ પોલીસ પકડથી દૂર છે, પરંતુ વાત અહીં ત્યાં જ આવીને અટકે છે કે આ બેફામ રફતારનો અંત ક્યારે આવશે. કારણ કે આવી જે ઘટના, આ તો સુરતની ઘટના થઈ, આ હજુ કેટલા તથ્યકાંડ સર્જાશે તે સવાલ ઉઠી રહ્યો છે. બેફામ રફતાર પર લગામ ક્યારે લાગશે તે સવાલ ઉઠી રહ્યો છે. અને આ માત્ર એક ઘટના નથી, અમદાવાદમાં પણ તથ્યકાંડ એ રાત એ સૌને યાદ છે, ઇસ્કોન અકસ્માતની ઘટના, જ્યાં તથ્ય અકસ્માત કેસમાં 9 યુવાનોના મૃત્યુ થયા હતા. અહીં કીર્તન ડાખરા કેસમાં પણ કંઈક આવું જ બન્યું, જ્યાં 2 સગા ભાઈઓના મૃત્યુ થયા છે, પરિવારમાં આક્રંદ છે. અને આ તરફ વલસાડથી પણ કંઈક આવી જ અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં બેફામ રફતારને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સીસીટીવી પણ આપને દેખાડી રહ્યા છે. વલસાડના ગુંદલાવ નજીક ખેરગામ રોડ પર અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક જ અઠવાડિયામાં આ જ રોડ ઉપર અકસ્માતની આ બીજી ઘટના સામે આવી છે. બેફામ દોડી રહેલી કારે એક લારીને ટક્કર મારી હતી. કારની ટક્કરથી લારી ચાલક સહિત અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જો કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પરંતુ અગાઉ પણ એક બાઇકે એક દિવ્યાંગને ટક્કર મારી હતી. આ જ રોડ પર આગળના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે દિવ્યાંગને ટક્કર મારી હતી એક બાઇકે અને અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. આ બંને ઘટના આપને ટીવી પર દેખાડી રહ્યા છે. વલસાડના ગુંદલાવ રોડ પરની આ ઘટના. સવાલ અહીં વારંવાર એ જ આવીને એટલા માટે ઊભો રહે છે કારણ કે બેફામ રફતાર પર લગામ ક્યારે લાગશે. શું વાહન ચાલકોને, કાર ચાલકોને એટલી ખબર નથી પડતી કે બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાશે, કે પછી તેઓ પૈસાવાળા છે, તેમની પાસે મોટી ગાડી છે, લક્ઝુરિયસ કાર છે, એટલા માટે તેમને લોકોના જીવની કિંમત નથી? એ સવાલ ઉઠી રહ્યો છે. લોકોની સંવેદના ક્યાં જતી રહે છે? શું સંવેદના મરી પરવારી છે? એ સવાલ પણ ઉઠી રહ્યો છે.